સવાર હોય કે સાંજ બધાનો એક જ પ્રશ્ન હોય કે આજે આપણે શું બનાવીએ જે ઘરના બધાને ભાવે. તો 2 ચમચી તેલમાં બનતી આ રેસીપી એક જ જરૂરથી ટ્રાય કરજો. ઘરની જ રહેલી વસ્તુમાંથી આપણે આસાનીથી બનાવી શકીએ છીએ. બહુ જ ઓછા સમયમાં બહુ જ ટેસ્ટી આ વાનગી બનીને રેડી થાય છે. ખરેખર મારા ઘરે તો બધાની આ બહુ જ ફેવરેટ છે. તમે ટ્રાય કરીને મને કહેજો તમારા ઘરમાં બધાની આ ફેવરેટ થઈ કે નહીં. આજે આપણે રેસીપી બનાવવાના છીએ એ પોહામાંથી બનાવીશું. તો 1 વાટકી જેટલા પોહા મેં અહીંયા લીધા છે. ઘરની કોઈ બી 1 વાટકીના માપથી આપણે પોહા લઈ લઈશું. 2 થી 3 પાણીથી એને સરસ રીતે આપણે વોશ કરીશું, જેથી એની અંદર જે બી માટીનું કે જે સફેદ પાવડરનો ભાગ હોય એ બધું નીકળી જાય. જો જ્યારે આપણે એને વોશ કરીએ તો એકદમ સફેદ પોહા બની જાય છે, જો કંઈક આવી રીતે. હવે શું કરીશું, આપણે એને 1 વાટકામાં લઈ લઈશું. જેટલા પોહા લીધા છે એટલી જ આપણે 1 વાટકી જેટલી સોજી લેવાની છે. થાય તો આપણે જે એકદમ બારીક સોજી આવે છે ને એનો જ ઉપયોગ કરવાનો. હવે જે વાટકીના માપથી સોજી લીધી છે એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલું દહીં લેવાનું છે. બધાનું માપ આપણે સરખું લેવાનું, જેથી આપણી રેસીપી એકદમ પરફેક્ટ બનીને રેડી થાય. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે આપણે એને બરોબર સરસ રીતે મિક્સ કરી દઈએ પછી આપણે આવી રીતે ચમચીની મદદથી એને દબાઈ દઈશું, જેથી આપણા પોહા અને સૂજી બહુ સરસ રીતે ફૂલી શકે. બસ આવી જ રીતે દબાયા પછી આપણે એને ઢાંકી દઈશું અને ફક્ત 10 જ મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકવાનું છે. ત્યાં સુધી આપણે એક સરસ ચટપટી ચટણી બનાવીએ જે ઘરમાં બધાને ભાવશે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાને આવી રીતે ટુકડા કરીને એક મિક્સર જારમાં લઈ લીધું છે. જો અહીંયા છે ને મેં કોથમીરની ડાળખીઓ લીધી છે, જેથી આપણી ચટણી બહુ જ ટેસ્ટી બને છે. 3 થી 4 કળી મેં લસણની લીધી છે અને 2 લીલા મરચાંને આવી રીતે કંઈક સમારીને મેં લીધા છે. હવે આપણે શું કરીશું, એમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે. બીજું આપણે કંઈ જ ઉમેરવાની જરૂર નહીં. હવે આને આપણે સરસ રીતે વગર પાણીએ ક્રશ કરવાનું છે. સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને જો કંઈક આવી રીતે એની પેસ્ટ બનીને રેડી થઈ જશે. એક નાની કઢાઈ લઈ લઈશું. એની અંદર ફક્ત 1 જ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે, એ બી વઘાર માટે. એની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું. રાઈ અને જીરું સરસ રીતે શેકાય પછી એની અંદર થોડી હિંગ ઉમેરવાની, અડધી ચમચી જેટલું અડદ દાળ ઉમેરવાનું, જેથી આપણી ચટણીનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ થશે. હવે જે આપણે ટામેટા ક્રશ કરીને મૂક્યા હતા ને સાઈડમાં, એને ઉમેરી દેવાનું આ વઘારની અંદર અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. થોડું પાણી મિક્સર જારમાં લઈને આજુબાજુ જે ચટણી ચોટી હોય એને પણ લઈને આ બધાની જોડે મિક્સ કરી દેવાનું. હવે આની અંદર 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને અડધી ચમચી જેટલું ધનિયા જીરું પાવડર ઉમેરવાનું. અડધી ચમચી જેટલી જ આપણે આમાં ખાંડ ઉમેરવાની, જેથી આ ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ શકે. હવે આની અંદર મીઠું જે આપણે ઉમેરીએ આપણા ટેસ્ટની અનુસાર કે આ જરૂરત મુજબ આપણે ઉમેરવાનું. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એકદમ ધીમા તાપે સરસ રીતે ચટણીને ઉકળવા દેવાની. જેટલી આ ચટણી સરસ રીતે શેકાશે ને એટલો જ સરસ આ ચટણીમાં ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને 2 થી 3 મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દેવાની. જ્યારે 2 થી 3 મિનિટ થઈ જાય ને તો ઓટોમેટિકલી જે ચટણીનો કલર છે એ પણ બદલાઈ જશે અને ચટણીની ઉપર તેલ પણ છૂટવા લાગશે. જો કંઈક આવી રીતે, જ્યારે આવી રીતે તેલ છૂટવા લાગે અને ચટણીનો કલર બદલાઈ જાય પછી આપણે થોડું એની અંદર કોથમીર ઉમેરવાનું છે સમારીને. કોથમીર ઉમેર્યા પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની અને ચટણીને સરસ રીતે સાઈડમાં મૂકી દેવાનું, જેથી ચટણી જેમ જેમ ઠંડી થશે એમ એમ એનો ટેસ્ટ વધારે સારો થશે. આ નાસ્તાની જોડે આ ચટણીનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગે. તમે એમનેમ પણ આ ચટણીને તમે રોટલી, ભાખરી, પૂરી સાથે પણ આસાનીથી ખાઈ શકો છો. હવે કોઈ બી એક કાણાવાળી જાડી કે ટ્રે લઈ લેવાની અને એની ઉપર આવી રીતે સરસ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે. સહેજ સરખું તેલ લગાવવાનું, જેથી જ્યારે આપણે નાસ્તો એમાં બનાવીએ તો નીચે ચોટે નહીં. બસ આવી જ રીતે ટ્રે ઉપર તેલ લગાવીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો હશે. જ્યાં સુધી લોટ સેટ થાય ને ત્યાં સુધી આ બધી વસ્તુ આપણી થઈ જાય, એટલે બહુ ઓછા સમયમાં ઝટપટ આપણે આ રેસીપી બનાવીને રેડી કરી શકીએ છીએ. જો કંઈક લોટ છે ને એ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે અને સરસ ફૂલી પણ ગયો છે, પણ એવું નથી કે કાઠો થયો છે, હજુ પણ લોટ પોચો જ છે. સ્વાદ મુજબ આમાં આપણે મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું આમાં મેં મિક્સ હર્બ ઉમેર્યા છે અને અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેર્યું છે. તમારી જોડે મિક્સ હર્બ હોય તો ઉમેરી શકો છો, નથી તો તમે એકલું ચીલી ફ્લેક્સ પણ આમાં ઉમેરી શકો છો. હવે શું કરીશું, બધાને આવી રીતે મિક્સ કરતા જઈશું અને લોટને આપણે મસળતા જવાનું છે. આપણે રોટલીના લોટને કઈ રીતે મસળતા હોઈએ એકદમ લીસું બનાવવા માટે, બસ આવી જ રીતે આપણે એને પણ મસળતા જવાનું છે, જેથી લોટ એકદમ લીસો થઈ જાય. એની અંદર થોડા બી પોહાના છે ને મોટા મોટા ભાગ ના દેખાવા જોઈએ, એટલે આપણે એને બરોબર મસળવાનું છે. જો જેટલું આપણે રોટલીના લોટને મસળીએ એટલી આપણી રોટલી સારી થાય. એવું
એટલું જ જેટલું આપણે આને લોટને સરસ મસળીશું ને એટલી જ આપણી રેસીપી સારી બનશે. અને જો મસળીને આવી રીતે આપણે એનો લોટ બાંધીને રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે. હવે શું કરીશું, હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી નાના મોટા જેવા તમારે નાસ્તો બનાવવો હોય ને એ પ્રમાણનું આપણે થોડું ભાગ લઈ લેવાનું. હવે હાથ ઉપર એને સરસ રીતે મસળવાનું છે અને એનો કંઈક આવી રીતે ગોળા વાળી દેવાનું. ગોળા વાળ્યા પછી બે હાથની વચ્ચે આપણે એને સરસ રીતે આવી રીતે દબાવવાનું છે. જો કંઈક આવી રીતે, જેથી બહુ જ સરસ આપણે ટિક્કીનો શેપ આપી શકીએ છીએ. જો કંઈક આવી રીતે છે ને, કેટલું ઇઝીલી અને એકદમ લીસો લોટ હોય ને એટલે બહુ ઝટપટ આ ટિક્કી વળાઈ જાય છે. બહુ વાર નથી લાગતી અને ઝટપટ આ બધી ટિક્કીઓ વળાઈને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે જ્યારે બધી ટિક્કીઓ વળાઈ જાય અને આવી જ રીતે આપણે કાણાવાળી જાળી ઉપર છૂટી છૂટી ગોઠવી દેવાની છે. કારણ કે જ્યારે આપણે એને સ્ટીમ કરીએ ત્યારે એ ફૂલે છે, એટલે આપણે આવે જાળીમાં એટલી જ ટિક્કી મૂકવાની, બીજી ટિક્કી આપણે બીજી જાળીમાં મૂકીને બાફવા મૂકવાની. હવે આપણે એને ખાલી 15 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે એને સ્ટીમ થવા દેવાનું. 15 મિનિટમાં જ એકદમ સરસ આ ટિક્કીઓ બનીને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે છે ને, આને તમે મિની ઇડલી પણ કહી શકો છો, પણ ખાવામાં એકદમ પોચી અને એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. આમાં નાઈ આપણે સોડાનો કે નાઈ ઈનોનો ઉપયોગ કર્યો છે, એના વગર પણ એકદમ પોચી અને એકદમ સોફ્ટ બને છે. હવે આપણે એને સરસ વઘાર આપીશું. એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે. એની અંદર અડધી ચમચી જેટલું રાઈ, અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું અને જે આપણે બધી ટિક્કીઓ બનાવીને રેડી કરી છે એને ઉમેરી દેવાની. કંઈક આવી રીતે બરોબર એને સરસ રીતે મિક્સ કરવાનું. આ ફેરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની. જ્યારે સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈએ તો 2 ચમચી જેટલું આપણે નારિયેળની છીણ ઉમેરવાની. જ્યારે છીણ ઉમેરીએ ને તો એકદમ બારીક જે પાવડર આવે છે ને એ નારિયેળની છીણનો ઉપયોગ કરવાનો. એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને થોડી ઉપર આપણે કોથમીર ઝીણી સમારીને ભભરાવાની. હવે ફરીથી બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું. અને જો કેટલું જોરદાર અને કેટલું ટેસ્ટી નાસ્તો બનીને રેડી છે. બહુ વાર પણ નથી લાગતી અને ઝટપટ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. બહુ જ સહેલી આ રેસીપી છે. તમે આસાનીથી એને પહેલી વાર બી બનાવતા હો તો પણ એકદમ પરફેક્ટ રેસીપી બનીને રેડી થાય છે. તમે બી આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. ગમે તો મારી રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ આવી જ એક સરસ અને મજેદાર રેસીપી સાથે. થેન્ક યુ.